વિદ્યાર્થી મિત્રો, સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યામાં આજનો આપણો મુદ્દો છે પ્રકાંડ. મૂળની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરી ગયા છે. તો મૂળની ઉપરની રચના, વનસ્પતિના ભાગોની અંદર મૂળની ઉપરની રચના, જેને આપણે સામાન્ય રીતે પ્રકાંડ તરીકે ઓળખીએ છીએ. તો જે પ્રકાંડ છે એ પ્રકાંડ શું ધરાવે તમે સમજો. પ્રકાંડ એક એવી રચના છે કે જેની ઉપર વનસ્પતિની મોટેભાગની બધી રચનાઓ આધાર પામેલી હોય છે. આ તમે નીચે જોઈ શકો છો, એ મૂળ છે. મૂળની ઉપર તમે જુઓ તો આ જે આખી લાંબી જે રચના જોવા મળે છે, મુખ્ય અક્ષ જેને કહેવાય વનસ્પતિનું, ઓકે, એ છે એનું પ્રકાંડ. પ્રકાંડ ઉપરથી તમને શાખાઓ, એના ઉપરથી તમને પર્ણો, પુષ્પો, ફળ જેવી રચનાઓ તમને જોવા મળશે. પ્રકાંડમાં જ્યાં પર્ણ ઉત્પન્ન થાય, જે જગ્યાએથી પર્ણ ઉત્પન્ન થાય એને ગાંઠ તરીકે આપણે ઓળખીશું. બરાબર? ગાંઠ. બે પર્ણો અથવા બે ગાંઠ વચ્ચેનું જે અંતર છે એને આપણે આંતરગાંઠ તરીકે ઓળખીશું. તો પ્રકાંડ મૂળથી કઈ રીતે અલગ પડે છે? ઓકે, તો આપણે લખી શકીએ, પ્રકાંડ એક એવી રચના કે જે પ્રકાંડ શાખાઓ ધરાવે, પર્ણો ધરાવે, ઓકે, શાખાઓ, પર્ણો, પુષ્પો, બરાબર, ફળ ધારણ કરતો અથવા ધારણ કરતી ઉધ્વગામી અક્ષ અથવા ધારણ કરતો વનસ્પતિનો અક્ષનો ઉર્ધ્વગામી ભાગ એટલે કે વનસ્પતિનો એવો ઉપરનો ભાગ, જમીનની ઉપર આવેલો મુખ્ય અક્ષ તો ખરી જ, પ્રકાંડ પણ મુખ્ય અક્ષમાં આવે અને મૂળ પણ મુખ્ય અક્ષમાં આવે, પણ મૂળ એ નીચે તરફ છે, જમીનની અંદર તરફ, જ્યારે પ્રકાંડ એ જમીનની બહાર તરફ એટલે કે ઉપર તરફ ઉર્ધ્વગામી ભાગ છે, જે પર્ણ ધરાવે, શાખાઓ ધરાવે, પુષ્પો ધરાવે, ફળ ધરાવે. ઓકે, હવે એનો વિકાસ કેવી રીતે થાય? તો આપણે ફરીથી એક સામાન્ય આકૃતિ પાડું હું બીજની. ધારો કે આ સીડ છે, બીજ છે, બરાબર? બીજમાં આપણને ખબર કે નીચે તરફથી જે ભ્રૂણ મૂળ હોય એમાંથી મૂળ ઉત્પન્ન થાય, જેને આપણે પ્રાથમિક મૂળ તરીકે ઓળખીએ, અને ભ્રૂણાગ્ર હોય એમાંથી પ્રકાંડનો અગ્રભાગ ઉત્પન્ન થાય. ઓકે, જેને આપણે વનસ્પતિનો અગ્રભાગ ઉત્પન્ન થાય, જેને આપણે પ્રકાંડ તરીકે ઓળખીએ. તો લખી શકીએ કે બીજના ભ્રૂણનો અગ્રભાગ, આ ભ્રૂણ છે એનો અગ્રભાગ, જેને ભ્રૂણાગ્ર કહેવાય. ભ્રૂણાગ્ર, ઓકે, જેને બીજા શબ્દોમાં પ્રાંકુર પણ તરીકે ઓળખવામાં આવે. પ્રાંકુર, ઓકે, પ્રાંકુર અથવા ભ્રૂણાગ્રમાંથી વિકાસ પામે. કોણ વિકાસ પામે? તો કે પ્રકાંડ. ઓકે, પ્રકાંડ જે છે એ ક્યાંથી વિકાસ પામે? તો બીજના ભ્રૂણાગ્રમાંથી વિકાસ પામે. આ જે છે એ પ્રાથમિક પ્રકાંડ, અથવા તો તમે એને પ્રકાંડ કહો તો પણ ચાલે, અથવા પ્રરોહ તરીકે પણ એને ઓળખાય. રાઈટ? હવે આપણે હાલમાં જ એક આકૃતિ જોઈએ, એ આકૃતિની ફરીથી થોડી ચર્ચા કરું અથવા એક રફ ડાયાગ્રામ તમને દોરીને બતાવું. સમજો, ધારો કે આ મુખ્ય અક્ષ છે, સમજી લેજો. આ જમીન, મૂળ અને પ્રકાંડ અલગ પડી ગયા. રાઈટ? તો પ્રકાંડની ગાંઠ પરથી શું ઉત્પન્ન થશે? તો કે પર્ણ ઉત્પન્ન થાય. આ રીતે ચાલો, તો જ્યાંથી પર્ણ ઉત્પન્ન થાય, આ પર્ણ છે. ઓકે, જ્યાંથી પર્ણ ઉત્પન્ન થાય, આ જે રચના છે, આ રચના, ઓકે, આ રચના છે ગાંઠ. રાઈટ? અને બે ગાંઠ વચ્ચેનું જે અંતર છે, અહીંયાથી પણ ગાંઠ ઉત્પન્ન થાય. હવે આ જે બે ગાંઠ વચ્ચેનું જે અંતર કહેવાય એને આપણે કહીશું આંતરગાંઠ. રાઈટ? તો આપણે બીજો મુદ્દો એમાં લખી શકીએ કે પ્રકાંડ, અહીંયા લખું, પ્રકાંડના ગાંઠ પરથી પર્ણ ઉત્પન્ન થાય. પર્ણ
ઉદ્ભવે. અને તમે ઊંધી રીતે પણ લખી શકો કે જ્યાંથી પર્ણ ઉત્પન્ન થાય એ રચનાને ગાંઠ કહેવાય. બરાબર. અને બે ગાંઠ વચ્ચેનું અંતર, બે ગાંઠ વચ્ચેના અંતરને આંતરગાંઠ કહેવાય. આંતરગાંઠ કહેવાય. બરાબર છે. તો તમે આ બે મુદ્દા અંદર એડ કરી શકો. ઉપરાંત પ્રકાંડની જે રચના છે એ પર્ણ અથવા ગાંઠની પાસેથી ખાસ પ્રકારની રચના ઉત્પન્ન થાય, જેને કલિકાઓ પણ કહેવાય. કલિકા, જેમાંથી નવા પર્ણ, પુષ્પ ઉત્પન્ન થતું હોય છે. હવે કલિકામાં પણ બે ભાગ આવે. કક્ષ ઉપરથી ઉત્પન્ન થતી જે કલિકાઓ છે એને કક્ષ કલિકા કહેવાય, અને અગ્રભાગેથી ઉત્પન્ન થાય એને અગ્રકલિકા કહેવાય. અગ્રકલિકા અને કક્ષકલિકા. રાઈટ. તો એ પણ તમે મુદ્દો અંદર એડ કરી શકો વનસ્પતિની અંદર, એના પ્રકાંડમાં, કે પ્રકાંડ કલિકાઓ ધરાવે. ઓકે. અને એના બે પ્રકાર, અગ્રભાગે ઉત્પન્ન થાય તેને કહેવાય અગ્રકલિકા, અને કક્ષમાંથી ઉત્પન્ન થાય એને કહેવાય કક્ષકલિકા. બરાબર છે. હવે જ્યારે પ્રકાંડ વિકાસ પામે, જ્યારે વિકાસ પામતું હોય, નાનું અમથું પ્રકાંડ હોય, કુમળો છોડ હોય, ત્યારે પ્રકાંડ જ્યારે કુમળું હોય, પ્રકાંડ જ્યારે કુમળું હોય અથવા તરુણ હોય, આપણે એમ કહીએ હોય, ત્યારે એ લીલા રંગનું હોય. ત્યારે લીલા રંગનું હોય. બરાબર. અને જ્યારે એ વિકાસ પામે અને પુખ્ત બને, મોટું વૃક્ષના સ્વરૂપમાં જ્યારે એ ફેરવાય, બરાબર છે, ત્યારે એ કાષ્ઠીય એટલે કે એકદમ મજબૂત, ઓકે, કાષ્ઠીય અને ઘેરા કથ્થઈ રંગનું એ પ્રકાંડ બની જાય. ઘેરા કથ્થઈ રંગનું બને. આપણે સ્વાભાવિક રીતે એને નોર્મલી આપણે એને થડના નામે આપણે ઓળખીએ, થડ તરીકે. બરાબર. કે આને થડ કહેવાય. એકચ્યુઅલી થડ એ પ્રકાંડ જ છે. બરાબર. હવે આપણે વાત કરીએ પ્રકાંડના કાર્યની. પ્રકાંડના કાર્ય કયા? ઓકે. કયા કાર્ય કરે પ્રકાંડ? બરાબર. તો પ્રકાંડ પહેલાં તો એક સામાન્ય કાર્ય છે કે એ પર્ણ, પુષ્પ, ફળ ધરાવતી જે શાખાઓ છે, જેના ઉપર આ બધી રચના ઉત્પન્ન થાય, બરાબર, શાખાઓને ફેલાવવા માટે માધ્યમ પૂરું પાડે, અથવા શાખાઓનો ફેલાવો કરે, એને આધાર આપે, એમ કહો તો પણ ચાલે. બીજું કાર્ય આપણે જોઈએ એનું, તો મૂળનું કાર્ય આપણને ખબર છે કે મૂળ જમીનમાંથી પાણી અને ક્ષારોનું શોષણ કરે. શોષણ કર્યા પછી શું? એ મૂળ અમુક ઊંચાઈ સુધી જ, જમીનથી અમુક ઊંચાઈ સુધી જ પ્રકાંડ સુધી પહોંચાડશે. પછી એ બધું પાણી અથવા ક્ષારોને ઉપર સુધી અને વિવિધ ભાગો સુધી પહોંચાડવાનું કાર્ય એમાં પ્રકાંડ જે છે એમાં આવેલી જલવાહિની જેવી રચના હોય છે એ કરે છે. બરાબર. તો આપણે એમ લખી શકીએ કે પાણી, ત્યાર પછી ખનિજ દ્રવ્ય, ઓકે, ઉપરાંત પર્ણ જે ખોરાક બનાવે, બરાબર, એ ખોરાકને પણ વહન કરવાનું કાર્ય આ પ્રકાંડ કરતો હોય છે. હવે પાણી, ખનિજ દ્રવ્ય, પછી પર્ણ દ્વારા બનાવેલો ખોરાક, પ્રકાશ સંશ્લેષણ દ્વારા બનેલો ખોરાક. હું અહીં લખું છું પ્રકાશ સંશ્લેષણની નિપજ, જેને આપણે ખોરાક તરીકે ઓળખીએ, ઓકે, નું વહન કરવાનું કાર્ય. નું વહન કરે. કોણ કરે? તો કે પ્રકાંડ કરે. અને જો પ્રકાંડના વિશિષ્ટ કાર્યની આપણે વાત કરીએ તો કેટલાક પ્રકાંડ ખોરાકનો સંગ્રહ કરવો, ત્યાર પછી આધાર, રક્ષણ, ઓકે, અથવા વાનસ્પતિક પ્રજનન, બરાબર, એવા કાર્ય પણ કરે છે. કોણ કરે? પ્રકાંડ કરે. તો આ પ્રકારને લગતી કેટલીક
સામાન્ય એટલે કે પ્રાથમિક માહિતીઓ છે. સામાન્ય માહિતી પછી આપણે પ્રકાંડની અંદર જોવાના છે પ્રકાંડના રૂપાંતરણો. પ્રકાંડના રૂપાંતરણો એટલે કે વિશિષ્ટ કાર્ય, પ્રકાંડના વિશિષ્ટ કાર્ય, જેને આપણે જે રીતે ઓળખીએ પ્રકાંડનું રૂપાંતરણ, જે રીતે આપણે મૂળમાં જોયું હતું બરાબર, એવી રીતે પ્રકાંડના રૂપાંતરણો અથવા પ્રકાંડના વિશિષ્ટ કાર્ય, એનું સ્વરૂપ બદલાય છે આની અંદર, રાઈટ. તો એની આપણે ચર્ચા કરીએ. આપણે સામાન્ય કાર્ય જોઈ ગયા પ્રકારના હાલમાં જ, ઓકે, કે જે પુષ્પ, ફળ, દ્રવ્ય, શાખાઓનો ફેલાવો કરે, પાણી, ખનિજ દ્રવ્યો, ખોરાકનું વહન કરે, ખોરાક, અને વિશેષ કાર્યમાં આપણે જોયું ખોરાકનો સંગ્રહ, આધાર, રક્ષણ, વાનસ્પતિક પ્રજનન. તો આ જે ત્રીજો મુદ્દો છે એને આપણે લઈને આ આપણો જે મુદ્દો છે પ્રકારના રૂપાંતરણો, એના ઉપર અભ્યાસ કરીશું, રાઈટ. તો આપણે શરૂઆતથી જ કેટલાક ઉદાહરણોની વાત કરીએ તો બટાટા, આદુ, ત્યાર પછી હળદર, ત્યાર પછી જમીન કંદ, ઓકે, ત્યાર પછી એક ઉદાહરણ છે અળવી. આ બધા જે ઉદાહરણ મેં લખ્યા ને, આ એવી વનસ્પતિના ઉદાહરણો છે. એકચ્યુઅલી આ બધા પ્રકાંડ છે, ઓકે, પણ આ બધા પ્રકાંડ જે છે એ જમીનની અંદર થાય છે, ઓકે. સામાન્ય રીતે પ્રકાંડ આપણે જોઈએ ક્યાં હોય, જમીનની બહાર હોય, પણ આ બધા જમીનની અંદર હોય. તો આને આપણે કહીશું ભૂગર્ભીય પ્રકાંડ. આ બધી વનસ્પતિ એ ભૂગર્ભીય પ્રકાંડનું ઉદાહરણ છે, ઓકે. અને એમનું જે મુખ્ય કાર્ય છે એ છે ખોરાકનો સંગ્રહ, ખોરાકનો સંગ્રહ, ઓકે. એટલે આપણે જે બટાટા, આદુ, હળદર જે ખાઈએ છીએ એ એકચ્યુઅલી એનું પ્રકાંડ ખાઈએ છીએ, વનસ્પતિનું પ્રકાંડ આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. તો આ એક વિશિષ્ટ રૂપાંતરણ છે પ્રકાંડનું. વિદ્યાર્થી મિત્રો, આ તમે જુઓ, આ એક અળવીનો ફોટોગ્રાફ છે, બરાબર. આ એના લીફ છે, આ અળવીનો ફોટોગ્રાફ છે. તમે બીજા બધા ઉદાહરણો તો તમે જોયા હશે, એ માટે હું આ તમને અળવીનો ફોટોગ્રાફ બતાવું છું. આ એક પ્રકારનું ભૂગર્ભીય પ્રકાંડ છે, રાઈટ. તો બટાટા, આદુ, હળદર, જમીનકંદ એટલે સુરણ, અળવી, આ બધા જે ઉદાહરણો છે એ ભૂગર્ભીય પ્રકાંડના ઉદાહરણ છે જે ખોરાકનો સંગ્રહ કરે છે. હવે આ જે ખોરાક સંગ્રહ જે વનસ્પતિ કરે છે એ એકચ્યુઅલી આપણા માટે નથી કરતા, યાદ રાખજો. એ જે ખોરાક સંગ્રહ કરે છે એ વનસ્પતિ પોતાના માટે કરે છે. જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ હોય, જ્યારે એમના માટે પોષક તત્વોની ઉણપ હોય, ત્યારે એ સંગ્રહિત ખોરાકમાંથી એ વનસ્પતિ પોતાનું પોષણ કરે છે. એ બીજા સજીવો માટે કે મનુષ્યો માટે એ ખોરાક નથી બનાવતી, એટલે મીન્સ કે ખોરાકનો સંગ્રહ નથી કરતી, બરાબર. એ એમના પોષણ માટે હોય છે. એ જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિ આવે તો એમાં એ ઉછેરી શકે, પોતે ઉછેર કરી શકે પોતાનો, એ માટે આ ભૂગર્ભીય પ્રકાંડમાં રહેલા ખોરાકનો ઉપયોગ કરતી હોય છે. હવે બીજા કેટલાક ઉદાહરણ સાથે બીજા એક પ્રકાંડના રૂપાંતરણની વાત કરીએ, ઓકે. વનસ્પતિનો એક સમૂહ છે જેને તુંબરો કહેવાય, ઓકે. હવે આ તુંબરો એટલે શું, તો એની અંદર કયા કયા વનસ્પતિના ઉદાહરણ આવે, તો એમાં આવે કાકડી, કાકડી તમે જોઈ હશે, કોળું, ઓકે, જેને પમ્પકિન કહેવાય. ઘણા પેલા હોરર ચહેરા બનાવવા માટે, ભૂતિયા ચહેરા બનાવવા માટે કોળુનો ઉપયોગ કરે, પછી અંદર મીણબત્તી સળગાવે, એવું તમે કદાચ ટીવી પર જોયું હશે. એક કોળાની વાત કરું છું, બરાબર, કોળું. ત્યાર પછી તરબૂચ, ઓકે. આ બધા તુંબરો જે પ્રકારની વનસ્પતિ છે એમાં આવે. ઉપરાંત દ્રાક્ષનો વેલો, દ્રાક્ષનો વેલો, બરાબર. તો આ જે ઉદાહરણો જે મેં લખ્યા છે, આના જે પ્રકાંડ છે, આ વનસ્પતિના પ્રકાંડ મજબૂત હોતા નથી, એટલે કે ટટ્ટાર ઊભા રહી શકતા નથી. પોતાના જે પ્રકાંડ છે એ મજબૂત અને ટટ્ટાર ઊભા રહી શકતા નથી. તો આ વનસ્પતિ જે છે એમની કક્ષ કલિકામાંથી, યાદ રાખજો, પ્રકાંડની કક્ષ કલિકામાંથી તંતુ જેવી રચના ઉત્પન્ન કરે છે. તંતુમય અથવા સૂત્રમય અથવા સ્પ્રિંગ જેવી રચના ઉદ્ભવે, ઓકે. અને આ રચના જે છે, આ રચનાને આપણે પ્રકાંડ સૂત્ર તરીકે ઓળખીશું. પ્રકાંડ સૂત્ર. આ એવા સૂત્ર છે કે જે વનસ્પતિને આધાર આપવા માટે વપરાય છે. યાદ રાખજો, એમનું જે કાર્ય છે એ છે વનસ્પતિને આધાર આપવો.
વનસ્પતિને આધાર આપવો અથવા વનસ્પતિને આધાર આપી આરોહણ કરવું. આરોહણ એટલે કે વધવું. બરાબર, તમે જુઓ છો કે આ વેલાવાળી વનસ્પતિ કેવી બીજી વનસ્પતિના આધાર સાથે વીંટળાઈ જાય અને એની સાથે ગોળ ગોળ વીંટળાઈને એ આગળ વધતી હોય છે. હવે આરોહણમાં પણ આ પ્રકાંડ સૂત્ર, હવે સમજો, હું તમને આકૃતિ ડ્રો કરીને સમજાવું. ધારો કે આ એમનું પ્રકાંડ છે, વેલા પ્રકારની વનસ્પતિનું પ્રકાંડ છે. બરાબર, તો એમના જે પર્ણો હોય તો એની જે કક્ષકલિકા છે એના ઉપર આ સ્પ્રિંગ જેવી રચના ઉત્પન્ન થાય. બરાબર, અને કહેવાશે પ્રકાંડ સૂત્ર. રાઈટ, આ પ્રકાંડ સૂત્ર છે જે શું કરશે, કોઈક આધાર હશે, ધારો કે એક લાકડાનો ટુકડો છે, તો એ આધાર સાથે આ પ્રકાંડ સૂત્ર વીંટળાઈ જશે, જેથી આ જે મુખ્ય પ્રકાંડ છે એને આધાર મળે અને એ આરોહણ પામે, અને કહેવાય આરોહણની ક્રિયા અથવા વિકાસ પામવો અથવા વધવું. ઓકે, આ એ પ્રકારની ઘટના છે. બીજા કેટલાક ઉદાહરણ સાથે બીજી એક રૂપાંતરની હવે ચાલો વાત કરીએ. ઓકે, હવે ઉદાહરણની વાત કરું તો આપણે, તમે લીંબુ જોયું હશે. બરાબર, ઉપરાંત બોગનવેલ, આ રસ્તાની આજુબાજુ અને વાળ ઉપર તમને રંગબેરંગી પુષ્પવાળી વનસ્પતિ જોવા મળે છે. સફેદ, પિંક, પર્પલ, ઓકે, આવા રંગના પુષ્પો જોવા મળે છે. બોગનવેલ તમે જોઈ હશે. તો આ જે વનસ્પતિ છે એ વનસ્પતિના પણ પ્રકાંડની કક્ષકલિકા, યાદ રાખજો, આ વનસ્પતિમાં પણ એમના પ્રકાંડની કક્ષકલિકામાંથી કાષ્ઠીય એટલે કે કડક, કાષ્ઠ જેવા મજબૂત, સીધી, ઓકે, અને તીક્ષ્ણ એટલે કે વાગી જાય તેવી તીક્ષ્ણ રચના ઉત્પન્ન થાય, જેને કહેવાય પ્રકાંડ કંટકો. તીક્ષ્ણ પ્રકાંડ કંટકો ઉદ્ભવે છે. ઓકે, આ જે રચના છે તીક્ષ્ણ રચના ઉત્પન્ન થાય, જેને કહેવાય પ્રકાંડ કંટકો. ઓકે, અને આ જે પ્રકાંડ કંટકો છે એનું કાર્ય શું? તો આ પ્રકાંડ કંટકોનું કાર્ય છે ચરતા પ્રાણીઓ હોય, બરાબર, બીજા પશુઓ હોય તો એની સામે રક્ષણનું કાર્ય કરે, વનસ્પતિને રક્ષણ આપે છે. ઓકે, તો આ પ્રકાંડ કંટકો એ વનસ્પતિના પોતાના રક્ષણ માટે એ કક્ષકલિકામાંથી એ આ પ્રકારની રચના ઉદ્ભવે છે. ધારો કે એક સિમ્પલ આકૃતિ તમને બતાવું. ધારો કે આ પર્ણ છે. ઓકે, તો પર્ણની પાસેથી કક્ષકલિકામાંથી આ પ્રકારની સીધી કંટક જેવી રચના ઉત્પન્ન થાય. ઓકે, અને આપણે કહીશું પ્રકાંડ કંટક. અને આ પ્રકાંડ કંટકનું કાર્ય છે વનસ્પતિને રક્ષણ કરવાનું. કોનાથી? તો કે ચરતા પ્રાણીઓ વગેરેથી. બીજા એક રૂપાંતરની વાત કરીએ આપણે. તમે ફાફડાથોરનું નામ સાંભળ્યું હશે, ફાફડાથોર, બરાબર, અથવા યુફોર્બિયા. આ જે વનસ્પતિ છે આ વનસ્પતિ મોટે ભાગે શુષ્ક વિસ્તારમાં ઉત્પન્ન થાય છે. ઓકે, આ વનસ્પતિ મોટે ભાગે શુષ્ક વિસ્તારમાં ઉત્પન્ન થતી વનસ્પતિ છે. તો એમાં શું હોય, તો એમનું જે પ્રકાંડ છે, પ્રકાંડ પોતે ચપટું બની જાય. પ્રકાંડ કેવું બને? ચપટું બને, અથવા તો નળાકાર બને. માંસલ અને નળાકાર. ઓકે, એટલે તમે જુઓ ફાફડાથોરમાં એ ચપટું બની જાય, યુફોર્બિયા જે વનસ્પતિ છે એમાં માંસલ અને નળાકાર બને. રાઈટ, અને આ પ્રકાંડ ચપટું બને, માંસલ બને, હું લખું નળાકાર બને, ઉપરાંત એ હરિતદ્રવ્ય ધરાવે. હરિતદ્રવ્ય એટલે કે ક્લોરોફિલ ધરાવે. અને જે વનસ્પતિના ભાગ ક્લોરોફિલ ધરાવે એ રંગે કેવો હોય? લીલો હોય. તમે જુઓ ફાફડાથોરનું પ્રકાંડ કેવું હશે? લીલું હોય છે. ઓકે, એનો રંગ કેવો હોય? લીલો હોય. તમે એના પર કંટક જેવી રચના પણ જોઈ હશે. એ કંટક જેવી રચના પછીની વાત છે. આપણે ફક્ત હમણાં જે લીલો ભાગ છે એની વાત કરીશું. એ એનું પ્રકાંડ હોય જે ચપટું બની ગયું હોય, અને એમાં ક્લોરોફિલ હોવાથી એનું કાર્ય શું હશે તમે જવાબ આપી દેશો.
એનું કાર્ય હશે જે હરિતદ્રવ્ય ધરાવે એટલે એનું કાર્ય છે પ્રકાશ સંશ્લેષણ. પ્રકાશ સંશ્લેષણ. ઓકે, એટલે આ પ્રકાશ સંશ્લેષી પ્રકાંડ કહેવાય. આ એક એવું પ્રકાંડ છે કે જે ખોરાક બનાવે. રાઈટ, તમે જોયું હશે ને આ પ્રકારની રચના. આ ધારો કે ફાફડા તોડ હોય, બરાબર, આમ આપણે રચના બનાવીએ અને એના ઉપર કંટક જેવી રચના જોવા મળે. ઓકે, હા, તમે ફાફડા તોડ આ પ્રકારના જોયા હશે, જેના ઉપર કાંટા જેવી રચના જોવા મળતી હોય છે. આપણે કાંટા જેવી રચનાની વાત નથી કરવાની, આપણે ફક્ત એના પ્રકાંડની વાત કરવાની છે. ઓકે, તો આ જે પ્રકાંડ છે, આ પ્રકાંડને આપણે પ્રકાશ સંશ્લેષી પ્રકાંડ તરીકે ઓળખીએ. ઓકે, કે જે ખોરાક બનાવવાનું કાર્ય કરતું હોય છે. રાઈટ, તો આ એ પ્રકાંડ છે જે ખોરાક બનાવે છે. ઓકે, ચાલો બીજા આપણે પ્રકાંડના રૂપાંતરણ વિશે વાત કરીએ. ઘાસ તમે જોયું હશે, અથવા સ્ટ્રોબેરી. આ જે વનસ્પતિ જે છે આમાં શું થાય, તો એમનું જે પ્રકાંડ હોય, યાદ રાખજો, સ્ટ્રોબેરી એનું જે પ્રકાંડ હશે એ પ્રકાંડ ભૂગર્ભીય પ્રકાંડ હોય. એનું પ્રકાંડ કેવું હોય? ભૂગર્ભીય પ્રકાંડ. પણ એ ખોરાકનો સંગ્રહ નથી કરતું, યાદ રાખજો. ઓકે, એ ખોરાકનો સંગ્રહ કરતું નથી, પણ આ જે ભૂગર્ભીય પ્રકાંડ છે એ મોટે ભાગે પ્રસરણનું કાર્ય કરે છે. ફેલાય, જમીનની અંદર ફેલાય અને પ્રસરણ પામી નવી વનસ્પતિના સર્જન માટે ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. નવી વનસ્પતિ અથવા નવા ભાગો, વનસ્પતિના નવા ભાગો ના નિર્માણમાં ભાગ ભજવે છે, નું નિર્માણ કરે. ઓકે, એટલે આને તમે એમ કહી શકો કે આ એક આપણે પ્રજનનને લગતું કાર્ય છે. બરાબર, વનસ્પતિના જૂના ભાગો મૃત્યુ પામે અને નવા ભાગો, એનું જે પ્રકાંડ છે એ ફેલાય જ કરે. તમે જોયું હશે. બરાબર, તો આ ભૂગર્ભીય પ્રકાંડ હોય જે જમીનની ઘણા ઘાસ એવા હોય કે જે જમીનની ઉપર તરફ વિકાસ પામતા હોય, અને પ્રકાંડ જે ભાગેથી જમીનને સ્પર્શ થાય એ ભાગેથી એ નવા મૂળ અને નવી શાખાઓ ઉત્પન્ન કરે અને એ વનસ્પતિ વિકાસ પામે. એટલે આ એમનું પ્રકાંડ છે એ પ્રજનનને લગતું કાર્ય કરે એમ તમે કહો તો ચાલે. આમના જેવું જ એક કાર્ય બીજું પણ કરે છે ફુદીનો અને જુઈ. ઓકે, જેસ્મિન. તો આમાં શું થાય છે, આમાં પણ સેમ ઘટના બને છે. જો હું તમને સમજાવું, એમનું જે પ્રકાંડ હશે એ પ્રકાંડ થોડો સમય વિકાસ પામશે, એટલે કે જમીનની બહાર વિકાસ પામશે. ઓકે, થોડો વિકાસ પછી કમાન આકારે વળશે. કમાન આકારે વળી જમીનના સંપર્કમાં આવશે. જમીનના સંપર્કમાં આવી નવી વનસ્પતિ ઉત્પન્ન કરશે. ઓકે, નવી વનસ્પતિ ઉદ્ભવશે અથવા ઉત્પન્ન કરશે. સમજો શું થાય, ધારો કે આ એક જમીન છે, આ મુખ્ય વનસ્પતિ છે, ફુદીનો છે, તો એનું આ પ્રકાંડ આ રીતે વિકાસ પામશે. પછી કમાન આકારે વળી જશે, જમીનના જેવા સંપર્કમાં આવશે એટલે અહીં નવા મૂળ, નવા શાખાઓ, ફરીથી પાછું આ રીતે એ જમીન સાથે જ્યાં પણ સ્પર્શ થાય ત્યાં નવી વનસ્પતિ આ રીતે ઉત્પન્ન કરતું રહેશે. રાઈટ, આવા જ કાર્ય બીજી પણ એક જલીય વનસ્પતિ છે. આમ તો બે છે ઉદાહરણમાં આપેલી તમને. જળ શૃંખલા, જળકુંભી. આ જલીય વનસ્પતિ છે, યાદ રાખજો, જલીય વનસ્પતિ. ઓકે, તો આ વનસ્પતિઓ શું કરે છે, તો આ વનસ્પતિઓ ટૂંકી આંતરગાંઠો ધરાવે છે. ઓકે, અને ગુલાબ જેવા પર્ણ ધરાવે છે, ગુલાબ જેવા પર્ણ ધરાવે, અને દરેક ગાંઠ પાસે મૂળનો ગુચ્છો તમને જોવા મળશે, અને એ રીતે એનો વિકાસ કરતી હોય છે. જે રીતે આપણે જોયું ને આમાં કે ફુદીનો અને જુઈ, ઘાસ અને સ્ટ્રોબેરી કેવી રીતે જમીનમાં ફેલાય છે, એવી રીતે આ વનસ્પતિઓનું જે પ્રકાંડ છે એ પાણીમાં પ્રસરણનો ગુણધર્મ ધરાવે. પાણીમાં ફેલાય
બરાબર, અને ઝડપથી વિકાસ પામે છે. આ રીતે જ એની શાખાઓ એટલે તમે લખી શકો પાણીમાં ઝડપથી ફેલાય, જેમાં એમનું જે પ્રકાંડ હશે, ઓકે, એ પ્રકાંડની જે શાખાઓ હોય, ઓકે, એ શાખા ઝડપથી વિકાસ પામે, નવી વનસ્પતિ ઉછેરે અથવા ઉત્પન્ન કરે. ઓકે, એ પણ આ વનસ્પતિઓની જેમ જમીનની જે રીતે પાણીની સપાટી ઉપર વિકાસ પામીને એના જે પર્ણ હોય છે એ પર્ણની સાથે જ મૂળનો ગુચ્છો રહેલો હોય છે, જેથી એ સતત ને સતત વિકાસ પામતી રહેતી હોય છે. હવે એક બીજી મહત્ત્વની વાત, કેળા, અનાનસ, ગુલદાઉદી, ઓકે, એમાં શું હોય છે? તો આ વનસ્પતિના જે પ્રકાંડ છે, સમજો હું આને થોડો આકૃતિ દ્વારા તમને સમજાવીશ. એમનું જે પ્રકાંડ છે એ પ્રકાંડના તલભાગેથી હવે એમનો તલભાગ કયો? તો કે એમનો તલભાગ અને ભૂગર્ભીય ભાગ યાદ રાખ્યું. તલભાગેથી અને પ્રકાંડનો એવો ભાગ કે જે જમીનની અંદર છે, જેને ભૂગર્ભીય ભાગ કહેવાય. ભૂગર્ભીય ભાગ, બરાબર, એમાંથી ભૂગર્ભીય ભાગમાંથી પાર્શ્વીય શાખાઓ ઉત્પન્ન થાય, એટલે કે બીજી શાખા ઉત્પન્ન થાય. હું આમ લખું છું, પાર્શ્વીય શાખા ઉદ્ભવે. હવે આ શું કરશે? એ જમીનની નીચે જ વિકાસ પામશે અને પછી તરત જ જમીનની બહાર આવીને એ નવી વનસ્પતિ તરીકે એ પોતાનું અસ્તિત્વ બનાવશે. ઓકે, પાર્શ્વીય શાખા ઉદ્ભવશે જે જમીનમાં આડી વિકાસ પામી ત્રાંસી થઈ જમીનની બહાર આવશે. ત્રાંસી થઈ જમીનની બહાર આવી નવી વનસ્પતિ બનાવે. ઓકે, કેવી રીતે? હું તમને જસ્ટ સમજાવું. જુઓ, ધારો કે આ કેળ છે, આ એનું પ્રકાંડ છે, આ જમીન છે, સમજી લેજો. આ કેળના મોટા મોટા પર્ણો છે, એમ સમજી લો. રાઈટ. તો શું થશે? તો એનો જે જમીનનો જે ભાગ છે, એનું જે પ્રકાંડ છે, આ એનું મૂળ ધારો કે, તો આ જે પ્રકાંડનો તલભાગ આ અથવા અહીંયાથી શાખાઓ ઉત્પન્ન થશે જે જમીનમાં આ રીતે વિકાસ પામશે, આડી, બરાબર, અને ત્રાંસી થઈ સીધી જમીનની બહાર આવી જશે આ રીતે. આ પ્રકાંડ પરથી જ ઉત્પન્ન થાય છે એની શાખાઓ, બરાબર, અને એ જમીનની બહાર આવશે અને નવી વનસ્પતિ તરીકે એ વિકાસ પામશે, અને જેમાંથી નવા પર્ણ, કેળના પર્ણને વિકાસ પામશે. એટલે કે આ પ્રકારની શાખા નવી વનસ્પતિ તરીકે વિકાસ પામશે. આ અનાનસ અને ગુલદાઉદીની અંદર પણ આ જ પ્રકારની રચનાઓ જોવા મળે છે. તો આ હતા આપણા પ્રકાંડના રૂપાંતરણો, જેમાં આપણે ઘણા બધા મુદ્દા જોયા. આપણે જો પાછળથી શરૂઆત કરીએ તો અહીં જે આપણે મુદ્દા જોયા ચારે ચાર, એ બધા એના વાનસ્પતિક પ્રજનનને લગતા હતા, કે એનું જે પ્રકાંડ છે એ પ્રજનનની પ્રક્રિયાઓ પણ કરે છે. એના દ્વારા નવી શાખાઓ ઉત્પન્ન થાય છે, નવી વનસ્પતિ ઉત્પન્ન થાય છે. આમાં નવા કોઈ જાતના બીજ કે ફળ ઉત્પન્ન થવાની કંઈ જરૂર નથી. એની શાખાઓ, પ્રકાંડ જ નવા વનસ્પતિના ઉછેર સાથે સંકળાયેલા છે. એ સિવાય આપણે ખોરાકનો સંગ્રહ જોયો. ઓકે, ત્યાર પછી આરોહણ એટલે કે આધાર આપતા આપણે પ્રકારની વાત કરી. ઓકે, હું અહીં બોક્સ બનાવી દઉં, આધાર, બરાબર. ત્યાર પછી આપણે જોયું રક્ષણ અને ખોરાક બનાવવો, પ્રકાશ સંશ્લેષણ. આ આપણા પ્રકાંડના રૂપાંતરણો હતા. તો અહીં આપણું પ્રકાંડ સંપૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે પર્ણ વિશે વાતો કરીશું. થેન્ક યુ.